કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં ને? તો આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીના પાઠ 4ના ભાગ 4માં પહોંચી ગયા છે. તો ચાલો શરૂઆત કરીએ અભ્યાસના પ્રશ્ન નંબર 2થી. પ્રશ્ન નંબર 2, વિરામ ચિહ્ન और उनके नाम की जोड़ बनाइए. તો તેમાં પહેલું છે પ્રશ્નસૂચક ચિહ્ન, તો એકના સામે આવશે 4 નંબર. બીજું છે પૂર્ણ વિરામ, તો બીજાના સામે આવશે 5 નંબર. ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન કે વિસ્મય ચિહ્ન, તો ત્રીજાના સામે આવશે 1 નંબર. ચોથું છે અલ્પવિરામ, તો 4ના સામે આવશે 6 નંબર. પાંચમું છે અવતરણ ચિહ્ન, તો આવશે 5ના સામે 2 નંબર. પછી છઠ્ઠું છે યોજક ચિહ્ન, તો 6ના સામે આવશે 3 નંબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 ब, वाक्यों को पढ़कर उचित विराम चिन्ह का प्रयोग कीजिए. तो पहलू वाक्य है फूल तोड़ना मना है, तो एक विधान वाक्य है, तो विधान वाक्यनी पाछळ शुं आवशे? पूर्ण विराम, तो आवशे पूर्ण विराम. बीजू है वाह कितना सुंदर दृश्य है, वाह ए आश्चर्यजनक है, तो एनी पाछळ आवशे उद्गार वाक्य. वाह पछी आवशे उद्गार वाक्य. कितना सुंदर दृश्य है, तो एनी पाछळ आवशे उद्गार चिन्ह, तो 2 वखत उद्गार चिन्ह आवशे. वाह पछी अने कितना सुंदर दृश्य है पछी. પછી ત્રીજું છે બસો મેં લિખા હોતા હે, ત્યાં એક અર્ધું વાક્ય પૂરું થાય છે, ત્યાં આવશે અલ્પ વિરામ. શું લખેલું હોય છે? ધૂમ્રપાન વર્જિત હે, તો ધૂમ્રપાન વર્જિત હે ત્યાં આવશે અવતરણ ચિહ્ન. પછી છે 4, ધારા રાત દિન પડતી રહેતી હે, તો આ એક વિધાન વાક્ય છે, તો વિધાન વાક્યની પાછળ શું આવે? પૂર્ણ વિરામ, તો ચોથાની પાછળ આવશે પૂર્ણ વિરામ. 5 છે पौधे बारिश में ही क्यों लगाए जाते हैं, तो प्रश्न पूछे છે, तो जे प्रश्न पूछे છે તેમાં કયો આવશે? પ્રશ્નસૂચક ચિહ્ન. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે निम्नलिखित वाक्य में से जातिवाचक संज्ञा के आसपास, એટલે ગોળનું અથવા કે રાઉન્ડ, એટલે કે રાઉન્ડનું ચિહ્ન બનાવવાનું છે, ચિહ્ન કીજીએ. તો તેમાં પહેલું વાક્ય છે મનુષ્ય અન્ય પ્રાણીઓ से श्रेष्ठ है, આની અંદર જાતિવાચક સંજ્ઞા કઈ છે? તો આવશે મનુષ્ય. મનુષ્ય એક નહીં, ઘણા બધા છે, એની એક આખી જાતિ છે, એટલે આવશે જાતિવાચક સંજ્ઞા. તો મનુષ્ય ઉપર આવી રીતે ગોળ કરવાનું છે. પછી બીજું છે શિલ્પાને 4 પૌધે લગાય, તો એમાં પૌધે છે એ જાતિવાચક સંજ્ઞા છે, કેમ કે પૌધે એટલે એકનો હોય, એની આખી જાતિ હોય. પછી છે ત્રીજું शहर के लोग सुबह शाम टहलने जाते हैं, એમાં જાતિવાચક સંજ્ઞા કઈ છે? તો આવશે શહેર. બરાબર, શહેર એક જાતિવાચક સંજ્ઞા છે. પછી છે ચોથું ફૂલ સબકો અચ્છે લગતે હૈ, એમાં ફૂલ છે એ જાતિવાચક સંજ્ઞા છે, તો ફૂલના ફરતે રાઉન્ડ આવશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, कथनी और करनी में समानता रखने में मुश्किलें आती है या नहीं, चर्चा कीजिए. આ પ્રશ્ન નંબર 4ની તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ચર્ચા કરવાની છે કે કથની અને કરની સમાનતા રાખવામાં મુશ્કેલી આવે છે કે નહીં. બરાબર, તો ચાલો અહીંયા આપણે એક ફ્રેન્ડ સર્કલનો વાર્તાલાપ જોઈ લઈએ. તો તેમાં છે રાકેશ, ચંપક और गीता वार्तालाप करे છે. તો રાકેશ કહે છે कथनी और करनी में समानता रखना बड़ा कठिन है, इसमें काफ़ी मुश्किलें आती हैं. તો રાકેશ શું કહે છે કે કથની અને કરનીમાં સમાનતા રાખવું બહુ જ મુશ્કેલ છે, તેમાં કાફી મુશ્કેલી આવે છે. પછી ચંપક બોલે છે ધન્ય હે વે લોગ जिनकी कथनी और करनी एक जैसी होती है. તો એમાં ચંપક શું કહે છે કે ધન્ય છે તે લોકો જેની કથની અને કરनी એક જેવી હોય છે. मुझसे तो यह भी नहीं हो सकता, मुझसे तो ये कभी नहीं हो सकता. અને શું કહીશ કે મારાથી તો આ કોઈ વખત ન થાય, કેમ કે ઘણી વખત આપણે ઘણી વસ્તુ કહી દેતા હોય કે હા આ હું વસ્તુ કરી લઈશ, જે રીતના કે સમય પર હોમવર્ક કરી લઈશ. બરાબર, એ પછી થોડું મુશ્કેલ થઈ જતું હોય ટાઈમસર કરવું. આગળ જોઈએ ગીતા કહે છે અરે કિસી સે નહીં હો सकता. ગીતા શું કહે છે કે હા કથની અને કરનીમાં સમાનતા રાખવી કોઈનાથી પણ થઈ શકે એવું નથી. मेरी माँ मुझसे सदा सच बोलने के लिए कहती है और वे खुद पड़ोसन आंटी से झूठ बोलती है. અને શું કહે છે? એની માતાનું કહે છે કે મારી માતા મને હંમેશા કહે છે કે હંમેશા સાચું બોલવું જોઈએ,
પરંતુ તે પોતે પડોશની આંટી સાથે ખોટું બોલે છે. પછી राकेश बोले छे, मेरे पिताजी झूठ बोलने पर मुझे डांटते हैं और जब मकान मालिक किराया मांगने आते हैं तब मुझसे कहते हैं कि जा सेठ से कह दे कि पिताजी घर में नहीं है. तो राकेश શું કહે છે કે મારા પિતાજી મને હંમેશા કહે છે કે હંમેશા સાચું બોલવું જોઈએ, પણ જ્યારે મકાન માલિક કિરાયા એટલે કે ભાડું માંગવા આવે છે ત્યારે શું કહે છે કે એમ કહે છે કે તું શેઠને કહી દે કે મારા પિતાજી ઘરે નથી, એમ કહી અને बालक पास खोटू बोलाव दे छे. પછી चंपक कहे छे, अरे भाई जिनकी कथनी और करनी एक जैसी होती है वे संत कहलाते हैं. यहाँ न किसी की माँ संत है न बाप. चंपक શું કહે છે કે અરે ભાઈ જેની કથની અને કરણી એટલે કે જે કહે છે એ જ બોલે છે તેવા લોકો કેવા હોય છે? સંત જેવા હોય છે. અને શું કહે છે કે यहाँ किसी की माँ संत है न बाप. तो एम कि यहाँ कोईनी माता पण संत नहीं अने न कोईना पिता पण संत नहीं. पछी गीता आगे बोले छे, फिर भी हमें कथनी और करनी समान रखने के लिए प्रयत्न करने चाहिए. पण गीता शू कहे छे तो पण पर आपणे कथनी अने करनी अंदर समानता राखवानी कोशिश करवी जोईए. जिसकी कथनी और करनी एक जैसी होती है उसी मनुष्य का दुनिया में आदर होता है. અને શું કહે છે કે જે લોકોની કથની અને કરણી એક જ હોય છે તેવા માણસનો દુનિયા આદર કરે છે. તો તમારે પણ બાળ મિત્ર પ્રયત્ન કરવાનો છે કે તમારી કથની અને કરણી એક સમાન હોય. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. પરિચ્છેદ पढ़कर प्रश्नों के उत्तर दीजिए. तो एक वखत परिच्छेदने वाँची लईए, समझी लईए, પછી તેના પ્રશ્નના જવાબ તરફ આગળ વધીએ. आप शुद्ध हृदय से किसी बात पर विचार करें कि माता, मातृभूमि और मातृभाषा का आप पर भी ऋण है. तो शू कहे कि तमे शुद्ध हृदय से એટલે કે ચોખ્ખા હૃદયથી એ વાત પર વિચાર કરો કે તમારી માતાનો, તમારી માતૃભૂમિનો એટલે કે તમે જે ભૂમિમાં રહો છો એ, और માતૃભાષા એટલે કે જે માતૃભાષા છે એનું તમારા ઉપર ઋણ છે. एक जननी जो आपको जन्म देती है तो मातानु कहे छे. मातानु आपणा पर केवी रीते ऋण छे? तो कि एक जननी जे तमने जन्म आपे छे. पछी मातृभूमिनु कहे छे, एक की गोद में खेल कूद कर और खा पी कर आप पुष्ट होते हैं. तो कि मातृभूमि जेनी गोद में खेली कूदी अने खाई पी अने तमे पुष्ट थाओ छो तेनु ऋण छे. अने त्रीजू, और एक आपको अपने भाव को प्रकट करने की शक्ति देकर आपके सांसारिक जीवन को सुखमय बनाती है. એટલે કે માતૃભાષાનું કહે છે. માતૃભાષા છે એ શું કરે છે કે તમારા ભાવને પ્રકટ કરવાની શક્તિ આપે છે અને તમારા સાંસારિક જીવનને સુખમય બનાવે છે. जिसका आप पर इतना उपकार है उसके लिए कुछ करना क्या आपका परम कर्तव्य नहीं है. तो શું પૂછે છે? પ્રશ્ન પૂછે છે કે જેનો તમારા પર આટલો બધો ઉપકાર છે શું તેના માટે કંઈ કરવું તે તમારું પરમ કર્તવ્ય નથી? પછી શું કહે છે કે प्यारे भाइयों उठो, आलस्य छोड़ो, काम करो और अपनी मातृभाषा की सेवा में तत्पर हो जाओ. શું કહે છે કે પ્યારા ભાઈઓ ઉઠો એટલે કે ઊભા થાઓ, આલસ છોડો, આલસને છોડો, કામ કરો અને આપણી માતૃભાષા એટલે કે આપણી માતૃભાષાની સેવામાં તત્પર થઈ જાઓ. इस व्रत का पालन करना तलवार की धार पर चलने के समान है. અને શું કહે છે કે પોતાની માતૃભાષાની સેવા કરવી અને એ વ્રત પર ચાલવું એ તલવારની ધાર પર चलने के समान એટલે કે બહુ જ કઠિન છે. તલવાર की धार पर चलना એટલે કે बहुत कठिन होना એટલે કે અત્યંત मुश्किल होવું. अत्यंत खेद का विषय है कि आज अधिकांश भारतवासी अपनी मातृभाषा की उपेक्षा करते हैं. અને શું કહે છે કે અત્યંત ચિંતાનો વિષય છે કે आज अधिकांश એટલે કે મોટા ભાગના ભારતવાસી अपनी मातृभाषा की उपेक्षा करते कि पोतानी मातृभाषा की उपेक्षा करे छे. वे अंग्रेजी बोलकर अपने अहंकार तथा दूषित मनोवृत्ति का परिचय देते हैं એટલે કે તે લોકો અંગ્રેજી બોલીને પોતાના અહંકાર અને દૂષિત મનોવૃત્તિનો પરિચય આપે છે. जो अपनी मातृभाषा का तिरस्कार करता है એટલે કે જે પોતાની માતૃભાષાનો તિરસ્કાર કરે છે उसे कभी सच्चा देशभक्त नहीं कहा जा सकता. તેને કોઈ દિવસ દેશભક્ત કહી શકાય નહીં. હવે પેરેગ્રાફ સમજાઈ ગયો બાળ મિત્ર? તો ચાલો તેના પ્રશ્નોને જોઈ લઈએ.
तो प्रश्न नंबर 1 है, हम पर किस किस का ऋण है। तो આપણે પેરેગ્રાફના સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા કે हम पर કે આપણા ઉપર માતા, માતૃભૂમિ और मातृभाषा का ऋण है। तो જવાબમાં શું આવશે? हम पर माता, मातृभूमि और मातृभाषा का, हम पर माता, मातृभूमि और मातृभाषा का ऋण है। પછી છે પ્રશ્ન નંબર 2, माता का ऋण हमें क्यों अदा करना चाहिए। तो શું જવાબ આવશે? क्योंकि उसी ने हमें जन्म दिया है, કેમ કે તેણે જ આપણને જન્મ આપ્યો છે। किस व्रत का पालन करना अत्यंत कठिन है। तो प्रश्न पूछे છે શું કે કયા વ્રતનું પાલન કરવું અત્યંત કઠિન છે। તો શું આવશે? मातृभाषा पर गर्व करना और उसकी सेवा में तत्पर रहना हमारा कर्तव्य है, लेकिन इस व्रत का पालन करना अत्यंत कठिन है। बाळ मित्रों, अहींया जग्या न होवाथी मैं આવી રીતે લખેલું છે। તમે તમારી નોટબુકની અંદર આ જે પ્રશ્ન છે બરાબર એને વ્યવસ્થિત લખજો। જેવી રીતે કે माता का ऋण हमें क्यों अदा करना चाहिए। तो તમારે કેવી રીતે લખવાનું છે કે माता का ऋण हमें अदा करना चाहिए क्योंकि उसी ने हमें जन्म दिया है, आना इंद्र, लेकिन इस व्रत का पालन करना अत्यंत कठिन है। पछी है प्रश्न नंबर 4, किसे देशभक्त नहीं कहा जा सकता। तो शू आवशे? जो मातृभाषा का तिरस्कार करके अंग्रेजी बोलने में गर्व अनुभव करता है उसे सच्चा देशभक्त नहीं। अहीं आपणे उसे लखी नाखीए, पछी तमारे प्रश्न अहींयाथी लखी नाखवानुं। उसे देशभक्त नहीं कहा जा सकता। पछी है प्रश्न नंबर 5, गद्यांश को उपयुक्त शीर्षक दीजिए। एटले के गद्यांश ने अनुसार एक शीर्षक आपवानुं छे। तो अहींया अमे 2 शीर्षक आपेला छे, सच्चा देशभक्त अने छे मातृभूमि और मातृभाषा। तमे आ 2 शीर्षक सिवाय पण तमने कोई लागतुं होय के आ शीर्षक आपी शकाय तो तमे लखी शको छो। तो हवे आपणे आगळ भणीशुं स्वाध्याय। बाळमित्र, स्वाध्यायना प्रश्नना जवाब हूँ बोलीश ए तमारे नोटबुकमां लखी लेवानुं छे। ए तमारुं आजनुं होमवर्क छे। प्रश्न नंबर 1, 2 और प्रश्न नंबर 3 ए त्रणेय तमारे नोटबुकमां प्रश्नना जवाब साथे लखी लेवाना रहेशे। तो चालो शुरुआत करिए स्वाध्यायथी। तो स्वाध्यायमां प्रश्न नंबर 1 छे, अंदाज अपना अपना। कथनी और करनी में अंतर विषय पर अपने विचार लिखी। એટલે કે કથની અને કરણીમાં જે અંતર છે બરાબર એ વિષય પર તમારે પોતાના વિચાર લખવાના છે। હું હમણાં પ્રશ્નનો જવાબ બોલીશ, પરંતુ તમે પણ તમારા વિચાર છે એને નોટબુકમાં લખી શકો। તો ચાલો शुरुआत करिए। मैं मानता हूँ कि कथनी और करनी में एकता रखना वीरों और सज्जनों का काम है। कथनी और करनी उसी की एक हो सकती है जो सत्यवादी, निर्भय और साहसी हो। चरित्रहीन डरपोक लोग अपनी कथनी और करनी में एकता कभी नहीं रख सकते। तो शू कहे छे कि मैं मानता हूँ कि कथनी और करनी में एकता रखना वीरों और सज्जनों का काम है। એટલે કે હું માનું છું કે કથની અને કરણીમાં એકતા રખના એટલે કે એકતા રાખવી એટલે કે એક સમાન રાખવું એ કોનું કામ છે? વીરોનું અને સજ્જનોનું એટલે કે સારા માણસોનું કામ છે। कथनी और करनी उसी की एक हो सकती है એટલે કે कथनी અને करनी એ લોકોની જ એક થઈ શકે છે જો સત્યવાદી, નિર્ભય और સાહસી हो। એટલે કે જે સત્યવાદી હોય, નિર્ભય હોય એટલે કે ડર વગરનો હોય અને સાહસી હોય। चरित्रहीन डरपोक लोग अपनी कथनी और करनी में एकता कभी नहीं रख सकते એટલે કે જે ચરિत्रहीन લોકો છે, ડરપોક લોકો છે તે પોતાની કથની અને કરણીમાં એકતા કોઈ દિવસ રાખી શકતા નથી। આગળ છે પ્રશ્ન નંબર 2, कथनी और करनी में अंतर विषय पर अपने दोस्त ने जो विचार लिखे हैं उन्हें पढ़े। तो चलो जवाब जोई लईए। कथनी और करनी में अंतर इस विषय पर मेरे दोस्त ने लिखा है। मैंने बहुत कोशिश की कि मैं जैसा कहूँ वैसा ही करूँ, परंतु मुझे सफलता नहीं मिली। मैंने एक दिन माँ से कहा था कि मैं कल सुबह जल्दी उठकर टहलने। दूसरे दिन माँ मुझे जगाते थक गई पर मैं नहीं उठा। मेरी कथनी और करनी में हमेशा जमीन आसमान का अंतर रहा। मेरे विचारों से कहना बहुत आसान है पर अपने कहे हुए को व्यवहार में लाना बहुत मुश्किल है।
फिर भी मैं कोशिश करूँगा कि मेरी कथनी और करनी में अंतर न हो। यदि मुझे कुछ बनकर दिखाना है तो अपनी कथनी को करनी में बदलना ही होगा। तो हवे आ प्रश्न ने एक वक्त भाषांतर साथे समझी लईए। बराबर। कथनी और करनी में अंतर इस विषय पर मेरे दोस्त ने लिखा है। એટલે કથની અને કરણીમાં જે અંતર છે એ વિષય પર મારા દોસ્તે લખ્યું છે। मैंने बहुत कोशिश की कि मैं जैसा कहूँ वैसा ही करूँ। तो શું કહે છે કે મેં બહુ કોશિશ કરી કે હું જેવું કહું એવું જ કરું, પરંતુ मुझे सफलता नहीं मिली। परंतु મને સફળતા મળી नहीं। मैंने एक दिन माँ से कहा कि कल मैं सुबह जल्दी उठकर टहलने जाऊँगा। तो શું કહે છે કે મેં एक दिवस मारी माता ने कीधुं हतुं कि हूँ काले सवारे जल्दी उठीने टहलवा जाईश। दूसरे दिन माँ मुझे जगाते जगाते थक गई पर मैं नहीं उठा। परंतु बीजे दिवसे माँ है बराबर एने जगाड़ीने थाकी गई, परंतु ते उठतो नहीं। मेरी कथनी और करनी में हमेशा जमीन आसमान का अंतर रहा है। अने शुं कहे छे कि मेरी कथनी और करनी में हमेशा जमीन आसमान नो अंतर रहेलो छे। मेरे विचार से कहना बहुत आसान है पर अपने कहे हुए को व्यवहार में लाना बहुत मुश्किल है। तो शू कहे छे कि मारा विचार थी कहना बहुत आसान है, केवुं बहुत आसान है, परंतु आपणे जे कीधेलुं छे एने व्यवहार में लाववुं बहुत मुश्किल है। फिर भी मैं कोशिश करूँगा कि मेरी कथनी और करनी में अंतर न हो। अण शू कहे छे कि परंतु हूँ कोशिश करीश कि मारा कथनी और करनी में अंतर न हो, नहीं न थाय। यदि मुझे कुछ बनकर दिखाना है तो अपनी कथनी और करनी में बदलना ही होगा। अने शू कहे छे कि जो मने कंईक करी अने बताववुं होय तो मारी कथनी ने करनी में बदलवुं पड़शे। बाळमित्र तमारे पण जो कंईक लाइफ में करी बताववुं होय तो तमारी कथनी ने करनी में बदलवुं पड़शे। हवे जोईए प्रश्न नंबर 3। प्रश्न नंबर 3 में शुं लखेलुं छे? करके दिखाए। तो शू करीने बतावानुं छे बाळमित्र? कोष्टक में दिए गए शब्द को उचित क्रम में रखकर उदाहरण के अनुसार वाक्य लिखिए। तो अहीं कोठामां अमुक शब्दों आपेला छे, ए शब्दों ने लईने तमारे एक उचित वाक्य बनावानुं छे। तो जो एक उदाहरण आपेलू है जेवी रीतना कि फूल तोड़ना मना है, आ एक विधान वाक्य बने छे। આવી જ રીતે આપણે બીજા વાક્ય બનાવવાના છે। तो एक बीजू वाक्य बनाववाना આપણે प्रयत्न करिए। तो मैं पछी हर रोज खेलने पछी आवशे जाता क्या लख्युं छे? आ रह्युं अने हूँ। बराबर આવી રીતે તમે બીજું એક વાક્ય બનાવી શકો। मैं हर रोज खेलने जाता हूँ એટલે કે હું દરરોજ રમવા જાઉં છું। પછી એક ત્રીજું, सबको कथनी करनी में समानता रखनी चाहिए। बधाने कथनी अने करनी में समानता राखवी जोईए। पछी मैं चौथुं बनाव्युं छे, वे कहीं से अच्छे पौधे लाए, ते कंईकथी सारा पौधा लावी। तमारे आवी ज रीते शब्दने गोती अने वाक्य बनाववाना छे। हवे आगळ जईए। बराबर। भाषा सज्जतानी तरफ। तो भाषा सज्जता में आपेलुं छे पढ़कर समझिए। रामजी भाई ने भैंस खरीदकर दूध घी बेचा और उसके गोबर की खाद से खेतों की उपज भी बढ़ाई। यह तो आम के आम और गुटलियों के दाम वाली बात हुई। तो अहींया शुं कहे छे कि रामजी भाई शुं कर्युं? एक भैंस ने खरीदी अने पछी शुं कर्युं? एनुं दूध घी एने वेच्युं अने एनी जे गोबर हतुं एनाथी गोबर की खाद से खेतों की उपज भी बढ़ाई। बराबर। तो यह तो आम के आम और गुटलियों के दाम वाली बात हुई। एटले तमे समझी गया छो ने बाळमित्र? जो अहींया रामजी भाई भैंस के दूध को बेचकर पैसे कमाते हैं, भैंस से गोबर की खाद बनाकर उसका भी उपयोग कर लेते हैं। इसी प्रकार दूध और खाद दोनों का उपयोग करके मुनाफा कमा लेते हैं। जैसे कि आम खाकर उसकी गुठली का भी उपयोग लिया जाता है। दोनों प्रकार से लाभ होने पर यह लोकोक्ति कही गई है। तो रामजी भाई शू करे छे कि भैंसथी दूध
વેચી અને પૈસા કમાવે છે અને ગોબરની ખાતને પણ ઉપયોગમાં લે છે. એટલે કે એક જ દૂધ અને ખાદ બંનેનો ઉપયોગ કરી અને મુનાફો કમાવી લે છે. જેવી રીતે કે આપણે આમ ખાઈ અને ગુઠલીઓને પણ ઉપયોગમાં લઈએ, એટલે કે એક વસ્તુથી બે લાભ થવા. જો दोनों प्रकार से लाभ होने पर यह लोकोक्ति बराबर लोकोक्ति कही गई है. लोकोक्ति એટલે કે લોકો દ્વારા બોલવામાં આવતી ઉક્તિ. તો એ કહેવામાં આવે છે શું? તો કે આમ કે આમ और गुठलियों के दाम लोगों के अनुभव पर आधारित और बाद में समाज में रूढ़ हो गई है. तो શું આ છે લોકોના અનુભવના આધારિત છે અને સમાજમાં એક રૂઢ બની ગઈ છે. ऐसी बात या उक्ति को कहावत कहते हैं. અને આવી વાતને અથવા કે ઉક્તિને શું કહેવામાં આવે છે? કહાવત. હવે આગળ જોઈએ. પढ़कर समझिए. આમ કે આમ ગુઠલીઓ કે દામ. તો શું આવશે? दोहरा लाभ होना એટલે કે डबल लाभ થાવ. પછી છે આગળ जैसी करनी वैसी भरनी कर्मों के अनुसार फल मिलना. એને એક ગુજરાતીમાં પણ કહેવત છે જેવું વાવો તેવું લણો, એ રીતે. પછી છે ત્રીજું સાચ કો આચ નહીં. તો એમાં શું આવશે? સચ્ચે વ્યક્તિ કો કોઈ ભય નહીં હોતા. એટલે કે જે સાચો વ્યક્તિ છે એને કોઈ પ્રકારનો ભય ન હોય. એટલે શું કહેવાય છે? સાચ કો આચ નહીં. પછી છે ચોથું કાલા અક્ષર ભેસ બરાબર. તો એનું મતલબ શું થશે? બિલકુલ અનપढ़ હોના. પછી આગળ જોઈએ. निम्नलिखित वाक्य को पढ़कर रेखांकित शब्दों को ध्यान से देखिए. तो એમાં પહેલું છે हमें अहिंसा के पथ पर चलना चाहिए. પછી છે બીજું पहाड़ की चढ़ाई बहुत कठिन होती है. તેની અંદર રેખાંકિત શબ્દ છે ચઢાઈ. પછી છે ત્રીજું हमारे व्यवहार में विनम्रता होनी चाहिए. તેમાં રેખાંકિત શબ્દ છે विनम्रता. પછી આગળ ચોથું વાક્ય જોઈએ. महात्मा बुद्ध ने शांति दया और प्रेम का संदेश दिया. તેમાં શાંતિ દયા અને પ્રેમ છે એ ત્રણ રેખાંકિત શબ્દો છે. એને તમારે ધ્યાનથી જોવાના છે. પ્રશ્ન નંબર 5 क्षमा वीरों का आभूषण है. એટલે કે માફી માંગવી, એટલે કે માફી એ વીરોનું આભૂષણ છે. તો એની અંદર ક્ષમા છે બરાબર, એક રેખાંકિત શબ્દ છે. હવે આ બધા રેખાંકિત શબ્દો બરાબર. उपरयुक्त वाक्यों में रेखांकित शब्द अहिंसा, चढ़ाई, विनम्रता, शांति, दया, प्रेम, क्षमा गुण, दोष, भाव, दशा आदि का बोध कराते हैं. એટલે કે એ કોઈ પ્રકારનો ગુણ બતાવે છે કે કોઈ પ્રકારનો દોષ બતાવે છે, કોઈ પ્રકારનો ભાવ અથવા કે કોઈ પ્રકારની દશાનો બોધ કરાવે છે. જેવી રીતે કે અહિંસા એક ગુણ છે, વિનમ્રતા એક ગુણ છે બરાબર. એવી જ રીતે પ્રેમ છે બરાબર, એક ભાવ છે. હવે જોઈએ આગળ. હવે આગળ જોઈએ ભાવવાચક સંજ્ઞા. जो शब्द गुण, दोष, भाव, दशा आदि का बोध कराते हैं वे भाववाचक संज्ञा कहलाते हैं. એટલે કે જે શબ્દ ગુણ, દોષ, ભાવ કે દશા એનો બોધ કરાવે તેને શું કહેવાય? ભાવવાચક संज्ञा. હવે છે આગળ निम्नलिखित शब्दों में से भाववाचक संज्ञा के चौकोर पर सही के निशान कीजिए. એટલે કે આવો એક નિશાન કરવાનો છે. કેમાં? કે ભાવવાચક સંજ્ઞા. તો આમાં છે સચ્ચાઈ, તો એ આવશે ભાવવાચક સંજ્ઞા. તેમાં આપણે રાઈટની નિશાની કરીશું. પછી આવશે ઊંચાઈ, તેમાં આપણે રાઈટની નિશાની કરીશું. પછી બચપન એ ભાવવાચક સંજ્ઞા છે, તો એના પર આપણે સચ્ચાની નિશાની કરીશું. પછી આવશે લંબાઈ. પછી છે અમીરી, અમીરી એક ભાવ છે તેની, તો એના ઉપર આવશે રાઈટની નિશાન. પછી છે બુઢાપા, તો બુઢાપા છે એ ભાવવાચક સંજ્ઞા છે. તો આગળ આપણે જોઈએ निम्नलिखित वाक्यों को पढ़िए, रेखांकित शब्द को ध्यान से देखिए. તેમાં પહેલું છે રેલવે સ્ટેશન પર લોકો કી ભીડ રહેતી હે. તેમાં જે ભીડ છે એ રેખાંકિત શબ્દ છે. પછી છે બીજું બચ્ચોं की टोली होली खेलने निकली, तो टोली છે બરાબર, એ રેખાંકિત શબ્દ છે. પછી છે ત્રીજું सभा में कई लोग इकट्ठा हुए, तो सभा ए रेखांकित शब्द है. तो उपरयुक्त वाक्यों में रेखांकित शब्द भीड़, टोली और सभा समूहवाचक संज्ञा
कहलाते हैं। तो तमारे याद रखवानुं छे कि जे वस्तु समूहमां होय छे, એટલે કે ભીડમાં લોકો સમૂહમાં હોય, ટોલીમાં લોકો સમૂહમાં હોય, સભામાં લોકો સમૂહમાં હોય, તો એ બધાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। હવે છે યોગ્યતા વિસ્તાર। विभिन्न स्थानों पर लिखी हुई सूचनाओं को पढ़े और कक्षा में उसकी चर्चा कीजिए। गीजूभाई बधेका और पंचतंत्र की कोई 3 कहानियाँ पढ़कर उसका सारांश भित्तिपत्र बुलेटिन बोर्ड पर रखें।